પાછા બધા કે મોંઘવારી બહુ મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે ત્રણ મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો શેની મોંઘવારી છે મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં આ તો બધા રાયડું ખોટા દેકારા છે 20-25 જોડી કપડા હોય ને ત્રણ મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું 3 જણાને એક જોડીમાં ઈ સમય મેં જોયેલો ખરેખર મેં જોયેલો અને થીગડા ઉપર અમારા અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું તમે તો બધા હોશિયાર છો સમજી જાઓ ઓલા જીન્સ ને માથા વ્યાજા એવડા ફાંકા હોય બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા એટલે ફાટલા ના અમારે એક ટાબરિયો હે ભણે છે નિશાળમાં મારા દીકરાનો દીકરો એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું બે બાજુ હોય ને ફાંકા આપણે ફાંકા જ કહેવાય ને આપ જે પહેરતા હોય જે કહેતા હોય એ ટાબરિયો આવ્યું ને મારી પાસે મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામમાં ગયા મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બેટા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે એ મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય મેં કહું બેટા અમે થીગડા મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને કે અમે હાસવીને રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી ને અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંતની મર્યાદા નહીં ગાયોની મર્યાદા નહીં આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે તમને નથી ખબર તમે હું વાવ્યું છે અરે નડે હું તમારા કરેલા તમને નડે બીજા કોના નડે ભલામણા આપડા ગઢ બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી આ ખાવા જમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા ને અત્યારે અહીંયા લેન લાગી બોલો 3 દિવસ અહીંયા વારો નથી આવતો અરે શું ભલામણા મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ખોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું અને 60-80 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય ગણવા એને ગણી જો આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો સાચું ચા છે તો કો અરે મારા રામ જો તો ખરા દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે ભજન કરો તો ભેટે બાપુ એમના રેઠું કાંઈ છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ ન કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાંઈ નહીં અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ બેઠા હતા અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા એ કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા ને હિસકો નાખવાના મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો અમારી હારે છે આ છે નહીં કાંઈ અમે ત્યાં આંટો મારવા આવ્યા કાનુડો તમારી ભેગો છે આવીને આવી દુકાનું છે મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહીની હગી છે
મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો, હું કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, એક આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલ ને ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે? ભાઈ આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખવા દઉં કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કહું ભાઈ મારે કોઈને યાર કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય, આમાં ખોટું થાય. ઘણા કે અમે તો એમ કહે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે બાકી રામ ગયા હતા એમ અહીંયા નહોતા. માનવું હોય માનો, ન માનો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં, પુરાવો શું? માનવું હોય માન, બાકી શું બીજો પુરાવો? અમે કહે ભાઈ દારૂ ન પીવાય, ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનું કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ રાખીને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું હતું ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દઈએ? મને તો એમ થાય કે કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો, આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયોને મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું?